પહોંચી ગયા છે ડુમકાના મેળામાં, ડુમકાના ચાળિયામાં. દેખો વેપારીઓ છે, વેપારીઓ પણ પહોંચી ગયા છે. આપ ક્યાંથી આવો છો? દેવગઢ બારિયાથી. તો સરસ, મેળો કરવા આવો છો? બરાબર, સરસ. ખૂબ સુંદર વેપારીઓ પણ અહીંયા આવી ગયા છે અને વેપારીઓ પણ એમનો લાવો લૂંટી રહ્યા છે. ખૂબ સરસ. આપ દેખ શકો છો અહીંયા જે મેળો છે એ જામી ગયા છે. વેપારી દેખો અહીંયા, દેખો યુવાનો યુવતીઓ અહીંયા આવી રહ્યા છે મેળો માણવા માટે. અહીંયા બાળકો પણ આનંદ માણતા હોય છે. આપણે પહોંચી ગયા છે ડુમકાના ચાળિયાના મેળામાં. અને ડુમકાનો ચાળિયાનો મેળો છે એ પરંપરાગત ચાલતો મેળો છે. આપ જોઈ શકો છો. આપણને બતાવીશું અહીંયા ચકરડીની જે મજા છે એ ચકરડીની મજા અહીંયા આપણે માણીશું. આપ જોઈ રહ્યા છો આ ચકરડીની જે મજા છે, જે આનંદ છે, કિલોલ છે, એ અહીંયા આપણને જોવા મળે છે. દેખો, વાહ, આ છે. દેખો સામે પણ ચકરડી છે. આ જૂની ચકરડી, જૂનો હિંચકો છે. એ હિંચકો આપણને જોઈ શકાય છે. લાકડાનો બનાવેલો હિંચકો છે જે આનંદ માણી શકાય છે. આપ જોઈ રહ્યા છો અહીંયા જે ડિઝાઇન પાડતા હોય છે પોતાના શરીર ઉપર એક ચાળિયાની યાદગાર અહીંયા લઈ જતા હોય છે. ત્યારે અહીંયા આપ જોઈ શકો છો જુદી જુદી ડિઝાઇનો પાડી અહીંયા પોતાનું અનુકૂળ કોતરણ કરાવતા હોય છે. અહીંયા દૂર દૂરથી અહીંયા આજે વેપારીઓ આવતા હોય છે. આ રીતે કોતરણી પર આવી અને પોતાની એક યાદગાર અહીંયા રાખતા હોય છે આ ડુમકાના ચાળિયાના મેળામાં. જોઈ રહ્યા છો જે ડુમકાનો ચાળિયાનો મેળો છે એ મેળો હવે ધીરે ધીરે આપણે મેળામાં પહોંચી રહ્યા છીએ. ત્યારે અહીંયા શેરડી છે, એ શેરડીનું પણ ખૂબ જ મહત્ત્વ છે. અને અહીંયા જે યુવતીઓ છે તમામ છે એ અહીંયા મેળો માણવા ધીરે ધીરે આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ મેળાનો આનંદ છે એ માણવા માટે હરખ ગેલા સર્વે અહીંયા આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો અહીંયા યુવાનો છે, યુવતીઓ છે, દરેક અહીંયા પ્રવેશી રહ્યા છે. ત્યારે આ મેળો છે એ મેળાને આપણે માણીશું. અહીંયા વેપારીઓ પણ એમનો પોતાનો ધંધો રોજગાર કરવા માટે અહીંયા ઉમટી પડતા હોય છે. આપ જોઈ શકો છો અહીંયા મેળામાં હાટડીઓ પણ લાગેલી છે, જે વિવિધ પ્રકારની હાટડીઓ અહીંયા લગાવવામાં આવેલી છે. અહીંયા નાચ ગાન અને યુવાનો અહીંયા હરખ ગેલા ચડતા હોય છે. ત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો આ ચાળિયાનો મેળા. આ હાટડીઓમાં બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા છે. એ રમકડા અને દુકાનો અહીંયા લાગેલી છે. અહીંયા પાનનું પણ મહત્ત્વ હોય છે, તો અહીંયા પાન પણ મળતા હોય છે. આપ જોઈ શકો છો આ મેળામાં જે અહીંયા યુવાનો અહીંયા પોતાના યાદગીરી સ્વરૂપે અહીંયા પોતાનો કોતરણી પણ કરાવતા હોય છે. જે પણ અહીંયા દુકાનો લાગેલી છે આપ જોઈ રહ્યા છો. જે છોકરીઓના છે એ જાત જાત પ્રકારના અહીંયા સાધન સામગ્રી મળતી હોય છે. ખાસ કરીને અત્યારે અમને બતાવ્યું એમ જે અહીંયા પાન ખાવાનું છે, પાન ખાવાને અહીંયા દેખો અહીંયા પાન બની રહ્યા છે. પાનને આપણે બતાવીશું. અહીંયા પાનનું પણ મહત્ત્વ છે મેળાની અંદર. જે મેળો આપ જોઈ રહ્યા છો. હવે આપણે સામે આપણે જોઈ રહ્યા છે તે મહુડા ઉપર ચાળીઓ ચડવામાં આવશે અને જે ઢોલના રણકાર છે એ અત્યારે ગુંજી રહ્યા છે. આ ઢોલ છે હવે ધીરે ધીરે મેળાની અંદર પ્રવેશી રહ્યા છે.
અને મેળાનો આનંદ હવે રમઝટ બોલવાની છે. અહીંયા કિકિયારી બપકારી જે આદિવાસી સંસ્કૃતિની એક અનોખી ઓળખ હોય છે, જે ઓળખ અહીંયા આપણને જોવા મળે છે. આ મેળો હોળીના ત્રીજા દિવસે એટલે કે આમ તો ચોથા દિવસે આવે. પહેલા દિવસે આવે ચૂલનો મેળો, બીજા દિવસે ધાનપુર ચાડિયાનો મેળો અને ત્રીજા દિવસે અહીંયા મેળો આવતો હોય છે. ત્યારે અહીંયા આપણે જોઈ શકો છો પાન બનાવવાની જે સિસ્ટમ છે, અહીંયા પાન ખાવાનું ખાસ મહત્ત્વ હોય છે, જે અહીંયા અનેક હાટડીઓ લાગેલી છે આપણે જોઈ શકીએ છીએ. ઢોલનો રણકાર છે એ આપણે સામેના મહુડાનું ઝાડ છે એની ઉપર આપણને ઝાડીઓ ચડતા જોવા મળશે. અહીંયા જે જૂની સંસ્કૃતિ અને પૌરાણિક સંસ્કૃતિ જે સંસ્કૃતિનું અહીંયા દર્શન થાય છે. આપ જોઈ શકો છો આટલો મોટો ઢોલ છે, એક જ લાકડામાંથી બનાવેલો ઢોલ હોય છે, જે આપણને અહીંયા જોવાઈ રહ્યો છે. એની આજુબાજુ ચામડા ચડાવી અને વગાડવું અને એનો આનંદ માણવો, બપકારી કરી એ ખૂબ આનંદ હોય છે. વાહ ખબર છે, વાહ. જોઈ રહ્યા છો આ ઢોલ આનંદ પોતાના જૂથ સાથે, પોતાના ગામ સાથે, પોતાના ફળિયા સાથે અહીંયા ઢોલ સાથે રમતા હોય છે. આપ જોઈ રહ્યા છો એમની આગવી ઓળખ છે ઢોલ સાથેની. તો આ જાગાને પણ કેટલી ફરક હોય છે. અત્યારે આપ જોઈ રહ્યા છો ઢોલના જે રણકાર છે એ આપણને સંભળાઈ રહ્યા છે. જે મોટા ઢોલ છે, સાંગી ઢોલ છે, એનો આનંદ છે એ આ મેળામાં જોવા મળતો હોય છે. ડુમકાનો મેળો એ કહેવાય છે કે રજવાડી મેળો છે. આપને અમે બતાવી રહ્યા છે જે ઢોલનો આનંદ છે એ બતાવી રહ્યા છે. દેખો પૂર્વ વડીલોમાં પણ આ કેવો ઉમંગ હોય છે એમાં. આજે ડુમકા ગામની અમારી પરંપરા સાડિયા બાંધવાની એવી પરંપરા છે સાહેબ, કે નાની માનતાઓ હોય એનો છોરો નહીં થતો હોય અને છોરાને હાથ સાડિયા બાંધે, હાથમાં સાડિયા તૂટે એને કંઈ છોરું સંતાન આપે, એવી અમારી આ પરંપરા એવી માનતા લેવામાં આવે. એના માટે અમે પોટલી ગોળ રાખી કે ખજૂર રાખી અને પછી પોટલી લઈ અને મોઢા પર ચડી અને પછી અમે લોકોને બી કહીએ કે ચાલો ભાઈ આ સાડીઓ થોડું તમે લેવા આવો. એટલે જે ખલતા છે આજુબાજુને એવું કામ હતા, કોઈ બી માણસો આવે એટલે એમની કોઈ માનતાઓ લીધેલી હોય એ માનતાઓને એની પોટલી ચડે. એને નીચે પહેલું અમારી વાસણની ચોટી કરી
અને બરાબર જોવાનું ખૂબ કામ કરે અને આ કામ અમારી પરંપરા રીતે અમારા બાપ દાદાજી કરી રહ્યા છે. આ મેળો ક્યારથી શરૂઆત છે? મેળો સાહેબ આજે તો બાપ દાદાની પરંપરા વર્ષો સુધી ગયા, રજવાડી દાદાની પરંપરા રીતે ચાલ્યા. ધાનપુરનો સાડીઓ, ટૂંકા અને આપણે ટીકડો વાળી ફૂલ એ આજથી નીમળે થાય. એ ઘણી જૂની પરંપરા છે, બાપ દાદાની પરંપરા છે કે આજે અમે કરીએ એવું નથી. આ પરંપરા અમે ઉજવી રહ્યા છે. તો આજે આ મેળામાં કેટલી પોટલીઓ બાંધવામાં આવશે ચાળિયાની? આજે સાહેબ આ મેળાની અંદરમાં અમે લગભગ આજે 15 પોટલીઓ જેવીનું આયોજન કર્યું છે. 15 પોટલીઓ એટલે 15 આજુબાજુના માણસો આવશે અને અમે અમારા ગામના પટેલ પૂજારા આગેવાનો હાથમાં ઠંડી લેશે અને પછી બોલશે કે ચાલો હવે ધાનપુર છે, ખચ્ચા છે, કોટમબી છે, ધાબડિયા છે, પછી આપણે સિત્તેરો છે, એવું નામ બોલશે એટલે એ લોકો પર લેવા કરશે. સરસ, ખૂબ આભાર.